નરકાસુર નામનો એક રાક્ષસ હતો. એ ઉપર હાલમાં ખાંડણીઓ પણ છે. એનો સહાર, એને એવું વરદાન હતું, એનો સહાર ન થાય એ રીતે. અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનો મારી પાછળ ધોધ વહી રહ્યો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દોસ્તો, મજામાં રહેવાનું, ઉપાધિ નહીં કરવાની. તો આજે આપણે આવ્યા છીએ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખોડિયાર મંદિરના આપણે દર્શન કરવાના છે. ખોડિયાર માતાજીને આપણે દર્શન કરવાના છે. અને ત્યાં સરસ મજાનો નદી છે, શ્રી ખોડિયાર માતાજીનું સરસ મજાનું મંદિર છે, એમના દર્શન કરવાના છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે. અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટની અંદર કરી નાખો જય ખોડિયારમાં, જય ખોડિયાર. તો અત્યારે તમે મિત્રો જોઈ શકો છો, અત્યારે અમે ને સુનિલભાઈ જઈ રહ્યા છીએ ગળધરા તરફ. અહીંયા તમને દેખાય છે સરસ મજાની નદી છે. આ ખોડિયાર ડેમ છે, સરસ મજાનો ડેમ છે. પાણી ખૂબ જ પ્રમાણની અંદર પાણી છે ને સરસ મજાની અહીંયા ખોડિયાર ડેમ અહીંયા આવેલો છે. તો ચાલો આપણે જઈએ શ્રી ખોડિયાર માતાજી ગળધરાના સાનિધ્યમાં. સામે તમને જે ધજા દેખાય છે એ શ્રી ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે. તો ચાલો આપણે જઈએ શ્રી ખોડિયાર માતાજીને આપણે દર્શન કરીએ. ચાલો જઈએ દર્શન કરવા. તો સૌ સાથે મળીને શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીએ. જય ખોડિયારમાં. કુદરતી વૃક્ષો તમે જોઈ શકો છો, લીલુંછમ વાતાવરણ છે, મજાનો વ્યૂ છે ને આનંદ છે. આ રસ્તો છે એ શ્રી ગળધરા ખોડિયાર ધામ તરફ જઈ રહ્યો છે. સરસ મજાનો રસ્તો છે, આરસીસી વાળો રસ્તો છે. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. મનને શાંતિ મળે એવું અત્યારે સાનિધ્ય છે શ્રી ખોડિયાર માતાજીનું. સરસ મજાનો ડેમ પણ છે, સરસ મજાનો ધોધ પણ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ ગળધરા અને સામે તમને દેખાય છે એ ડેમ છે. શ્રી ખોડિયાર માતાજી મંદિર તરફ જવાનો આ પ્રવેશ દ્વાર છે. ત્યાં સરસ મજાની સાતે બહેનોનું અહીંયા પ્રતિમા તમને જોવા મળે છે. તો ચાલો આપણે શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ. મંદિરની અંદર પ્રવેશ કરો છો એટલે તમને માતાજીની ચૂંદડી અને પ્રસાદી માટેના તમને સ્ટોલ પણ તમને જોવા મળશે. 52 ગજની ધજાના દર્શન કરીએ, ત્યારબાદ શ્રી ખોડિયાર માતાજીના આપણે દર્શન કરીએ. તો ચાલો સૌ સાથે મળીને શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીએ. અત્યારે તમે જોઈ શકો છો ગળધરા શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં છીએ અને તમે અત્યારે શ્રી ગળધરા ખોડિયારમાં માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. સરસ મજાનું સાનિધ્ય છે, આત્માને શાંતિ મળે એવું સાનિધ્ય છે. બોલ્યો જય ખોડિયારમાં. અહીંના મહંત શ્રી સાથે વાત કરીએ અને શ્રી ખોડિયાર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. ખોડિયારનું મંદિર એટલે કે અમરેલી ડિસ્ટ્રિક્ટ ધારી તાલુકામાં આવેલું છે. અમરેલીથી 40 કિલોમીટરના અંતરે માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનો ઇતિહાસ હાલ તો 1600 વર્ષ જૂનો છે. 5400માં માતાજી પ્રગટ થયું છે ખોડિયાર મંદિરે. માતાજીનું મેન પ્રગટ્ય સ્થાન નીચે છે, જે નીચે ગુનો છે ત્યાં. અને નરકાસુર નામનો એક રાક્ષસ હતો. એ ઉપર હાલમાં ખાંડણીઓ પણ છે. એનો સહાર, એને એવું વરદાન હતું, એનો સહાર ન થાય એ રીતે. એનું લોહીનું એક ટીપું પડે ને તો એવો બીજા 100 રાક્ષસ જન્મે એવું.
એટલે માતાજીએ સાતે બહેનો છે ને એ રાક્ષસને ખાંડો છે. ખાંડીને માતાજી એનું લોહી પીધું એટલે આપણું શરીર છે એ અશુદ્ધ થઈ જાય એમ. માતાજીનું શરીર અશુદ્ધ થયું એટલે માતાજીએ જે પેલો ધ્રો છે એમાં એનું શરીર ગાળી દીધું છે ગળા લગી. હાલમાં જે અત્યારે છે એ માતાજીનું મસ્તક છે, ગળું વીધું એટલે ગળા ઉપરથી ગલધરા નામ દીધું છે. અને પ્લસ આપણે વાર તહેવાર માટે ટ્રાફિક બી સારું હોય છે અને અન્નક્ષેત્ર પણ અગાવી છે આપણે બપોરે અને સાંજે. હાલ ધર્મશાળા પણ છે, કોઈને રહેવાની વ્યવસ્થા હોય તો એ માટે. હાલ નાનો ગણનો જે ઘોડો છે એના 2 ડાબલા, પછી એના જે રથની શિલા એ પણ નીચે હાલમાં મોજૂદ છે. જે હાલમાં જે કોઈને જોવું હોય તો એ દરાના સામા ઘાટે જ છે. જે માતાજીએ ત્યાંથી રાણોગણને એમ થયું કે કોઈ ચારણની દીકરી નીચે પડે છે અને રાણોગણે એની પાછળ સીધો ઘોડો નાખી દીધો હતો. તો હકીકતથી માતાજીને એનો જે પરચો પૂરો હતો એનો, તો એ રીતે ઘોડો નીચે આવે છે તો માતાજીએ 2 પગ એના ઝીલી લીધા હતા હાથમાંથી અને 2 પગ હાલમાં નીચે પડેલા છે. તો એ બી હાલમાં અત્યારે ન્યા છે જ સ્વયંભૂ. આ શ્રી ખોડિયાર માતાજીની જીવન ચરિત્રની વાતો અહીંયા પિક્ચર દ્વારા અહીંયા સંપૂર્ણ ઇતિહાસ દર્શાવવામાં આવેલો છે. તો તમે મિત્રો સંપૂર્ણ ઇતિહાસ તમે પિક્ચરના મારફતે તમે અત્યારે જોઈ શકો છો. બાપુએ સરસ મજાનો શ્રી ગળધરા ખોડિયાર માતાજીનો સરસ મજાનો ઇતિહાસ કીધો છે અને ફોટાઝ તમને જે દેખાય છે એ તમને સ્ટોપ કરીને સંપૂર્ણ ઇતિહાસ તમે વાંચી શકો છો. તો સંપૂર્ણ ઇતિહાસ શ્રી ખોડિયાર માતાજીનો તમે ત્યાં સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. ખોડિયાર માના સાનિધ્યની અંદર અન્ન ક્ષેત્ર શરૂ હોય છે. બપોરે અને સાંજનું જમવા માટેનું ભોજનાલય અહીંયા શરૂ હોય છે અને અહીંયા યાત્રિકોને રહેવા માટે ધર્મશાળા પણ છે. સંપૂર્ણ માહિતી તમને વિડીયોના માધ્યમથી મળી રહેશે, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય મંદિર તરફ. તો ચાલો જઈએ આપણે શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થાન તરફ. તમે મારી પાછળ સાઈડ તમે જોઈ શકો છો શ્રી ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન ગળધરા છે. અત્યારે આપણે સરસ મજાના શ્રી ખોડિયાર માના સાનિધ્યમાં આપણે છીએ. સરસ મજાનું અહીંયા વાતાવરણ પણ છે અને સરસ મજાનો અંધાધોધ પાણીનો અહીંયા શરૂ છે. અને અત્યારે શ્રી આપણે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થાનના આપણે દર્શન કરશું. તો ચાલો આપણે કરીએ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થાનના દર્શન. તો જય ખોડિયાર માતા. શ્રી ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન ગળધરા છે. તો શ્રી ખોડિયાર માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. સરસ મજાના. જય સરસ મજાનો ધોધ પડી રહ્યો છે. ત્યારે આપણે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાંથી જુઓ. અહીંયા હાલો.
જય ખોડિયાર. તો અત્યારે વિડીયોમાં એટલું જ. તો મળશું નવા બ્લોગ સાથે, નવા ધામ સાથે, નવા ગૌશાળા સાથે. બધાને મારા જય જય ખોડિયારમાં જય ખોડિયાર.